ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું ચોથું. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી 14ને દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિક અનંત રૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય 4 ભુજ, ક્યાંય અષ્ટભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે તથા મત્સ્ય કચ્છાદી રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાધ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાધ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે. તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈક ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી, તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે તે મહા આશ્ચર્યરૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી. તેણે કરીને એમ જાણવું છે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે છે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણોભાઈ તો આજે બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં
અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી જીણાબાઈએ કહ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન અને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું, કોઈ રીતે મૂંઝાવું નહીં. અને ભગવાન ક્યાંક જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય. તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ એનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી, તેના લુગડા મારે ધોવરાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે, તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા સધર્મ ભક્તેરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્તિદાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં, ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે કહ્યું જે મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું જે આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર અને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. તે ઉપર વરતાલનું 11મું વચનામૃત વંચાવીને કહ્યું છે આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે અમદાવાદમાં વાત કરી જે હાલ મહારાજ પ્રગટ છે, તેમજ જ્ઞાન આપે છે, તેમજ નિયમમાં રાખે છે, તેમજ ધર્મ પડાવે છે, તેમજ ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે યજ્ઞમાં સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે માણસ ઘણા થયા તે આપણી લાજ જાશે, સીધું પહોંચશે નહીં. ત્યારે કહ્યું છે બ્રહ્મની લાજ જાય નહીં, લક્ષ્મીની લાજ જાશે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે આપણને સત્સંગ મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. માટે આ સમામાં સાધુ જેવા છે તેવા નહીં ઓળખાય, હરિભક્ત નહીં ઓળખાય,
ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ નહીં સમજાય ને આજ્ઞા બરાબર નહીં પડાય એટલી ખોટ આવશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે, એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી. આ સિદ્ધાંત વાર્તા કહી છે તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાંય ખોટું કેટલી હોય તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂજે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે. તે વાતમાં કહેતા જઈએ છીએ અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવડાવીએ છીએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂજે તેમ ફોસલાવી કરાવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ગરીબ બાવાનો છોકરો આવ્યો. તે કહે જે સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાઓ છો તે મને રોટલો આપો. પછી રોટલો આપ્યો ને મહારાજ કહે છે, છોકરા આ નાના ભક્ત છે તેની સાથે પ્રશ્ન ઉત્તર કર. ત્યારે તે કહે છે, મને આવડે નહીં, એ મારા ગુરુએ મને શીખ્યું નથી. એટલે નાના રાઠોડ કાઠી ભક્ત થયેલ હતા. તેણે કહ્યું છે, લે હું પૂછું ભક્તિનો મહિમા કેટલો. એટલે આને તો ઉત્તર ન આવડ્યો. પછી મહારાજે એ પ્રશ્ન સર્વ સાધુને પૂછ્યો પણ કોઈને ઉત્તર સૂઝ્યો નહીં. પછી મહારાજ કહે, લ્યો અમે એનો ઉત્તર કરીએ. નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું છે, આ વહેમાન છાઈ રહ્યા છે તે શા પુણ્ય મળ્યા છે ને તે પાછા હેઠા પડશે કે કેમ? પછી કહ્યું છે, એકવાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે તેણે કરીને એને મળ્યા છે ને પછી એ ભગવાનના ધામમાં જશે. એવો ભક્તિનો મહિમા છે. તે ઉપર શ્લોક બોલ્યા છે, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પછી વાતો કરીને કહે કે આ સૌનાથી નિયમ સરસ પાડીએ તો માણસ છક ખાય છે પણ ભગવાનનો મહિમા તો કયો એવો મોટો છે. હવે બસ રાખો પંડ્યા. પાછું અહીં ઘરે જવાનું મન નહીં થઈ જાય, પછી અહીં નહીં રહેશું. આ માઇક થઈ જાય છે પણ આપણે હજુ આ માઇક થયા નથી એટલે બધું વાંધો છે. માઇક આપણે છે ને અલખ નિરંજન પણ એક બહુ જબરદસ્ત એક મહંત આવી ગયા. આપણે તડાકાને ભડાકાને એવું આમ કરી નાખ્યું પણ છેવટે પડ્યા હેઠા. બહુ સારું થયું. રાજકોટની આંગણે 7 દિવસનું પારાયણ કથા વાર્તાનો લાભ આપ સર્વે ખૂબ પ્રેમથી ઉત્સાહથી લીધો છે. વિવેકસાગર સ્વામીએ પણ વચનાતો પર ખૂબ સારું આપણને નિરૂપણ કરીને એનું રહસ્યની વાતો સમજાવી છે. ઘનશ્યામ સ્વામી પણ બહુ જ રમૂજી આનંદી છે અને વાતો કરીને આપણે એમને પણ સ્વામીની વાતો ઉપર સારી વાતો કરી. એટલે કહેવાનું શું છે કે આપણે આ કથા વાર્તા સાંભળવાનું કારણ કે આપણા જીવમાં ભગવાન, સંત, સત્સંગ, નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના દ્રઢ થાય. કરીને કરવાનું આપણે એટલું છે કે આપણા જીવનમાં ભગવાનને સંત, સત્સંગ, નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના આ દ્રઢ થાય એટલે આપણું કાર્ય સાર્થક થાય છે. અને એ કરાવવા માટે જ મહારાજ સ્વામીને શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો અવતાર હતો અને એમને આપણને આ વાત સમજાવી છે અને એ વાત આપણા જીવનમાં
ધીરે ધીરે દૃઢ થઈ છે, તો આવી સેવા, આવી ભક્તિ, આવી આયોજન કરીને બીજાને પણ લાભ અપાવવાની જે આપણે આયોજનની વ્યવસ્થા જે કરીએ છીએ એનું કારણ એટલું જ છે કે લોકોને આ વાત સમજાય અને આ વાત સમજીને પોતાનું કાર્ય કરે. જ્યાં સુધી આપણને આપણો છેલ્લો જન્મ ન થાય ત્યાં સુધી આપણે માટે અધૂરું છે. પણ આપણે જો એમ મહારાજનું યથાર્થ મહિમા, સ્વામીનો અને શાસ્ત્રીમાં જો કંઈ મને યથાર્થ મહિમા સમજાય તો પછી મહારાજ કે આપણો છેલ્લો જન્મ છે. આપણે લાગીએ કે આટલું બધું કરીએ છીએ, સેવા, ભક્તિ, કથા, વાર્તા, તો હજુ આપણને કંઈક અધૂરું લાગ્યા કરે છે. એનું કારણ એટલું જ છે કે હજુ આપણને થોડું આ વસ્તુની અંદર કચાશ છે. પણ મહારાજે કહ્યું છે કે જે મારા કહેવાયા છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી. મધ્ય 45 વચનાવતની વાત છે કે આપણે એમના થયા છે એટલે આપણને કંઈક થોડું આવું લાગે છે. પણ સ્વામી કહે છે કે રંચ માત્ર કસર એટલે એમની આજ્ઞા અને નિયમ પાડીને આ દ્રઢતા કરીશું જીવમાં તો એ કસર માત્ર કાઢી અને મહારાજ પોતાના ધામમાં લઈ જશે. એક વિશ્વાસ પછી રાખવાનો, શ્રદ્ધા રાખવાની, મહારાજનું વચન છે. એટલે આપણે અક્ષરધામમાં જવાના જ છે. ભલે આપણે થોડો દેહભાવ હશે, બીજું ત્રીજું હશે, પણ મહારાજ સમર્થ છે કે પોતાના એમને માન્યા છે અને આપણે એમના થયા છે. તેથી કરીને આ એમને ગુણાત સ્વામીએ પણ આપણને એ જ વાત કરી, સંત જોગી મહારાજે પણ એ જ વાત કરી છે કે બ્રહ્મરૂપ કરવા છે બધાને. અને એ બ્રહ્મરૂપ આપણને કરવા માટે આ બધી વસ્તુ છે. એટલે કહેવાનું શું કે આપણે કથા, વાર્તા, ભજન કરીને કરવાનું છે કે દેહભાવ ટળે અને બ્રહ્મભાવ થાય. આ બધી કથા વાર્તાનો સાર એટલો છે. અને એ આમ કરતાં સ્વામી કહે છે આપણું કાર્ય થઈ જશે એવો પણ આપણે વિશ્વાસ રાખવાનો છે. વધવાને માટે આપણે સત્સંગ આપણો વધે એને માટે પણ વાત ગુણાત સ્વામી કરી છે. અને ઘટી જાય એની માટે પણ વાત લખી છે. એટલા માટે અખંડ જાનપણું રાખવાનું છે. મહારાજે જે કહ્યું છેલ્લા 9મા વચનાવતમાં કે અખંડ જાનપણા રૂપ દરવાજે રહેવું. જો જાનપણા રૂપ દરવાજે ન રહીએ તો જેમ મહારાજ કહે છે બંગલામાં ત્યાં ચોકી ના હોય તો ચોર ચકાર પહેરી જાય. પણ એને બહુ ધ્યાન રાખવું પડે, સિક્યોરિટી માણસને. એને લંડનના પેલેસ, બંકિંગ પેલેસ છે જે રાણીનો મહેલ છે, એની અંદર 2 ચોકીદારો આમ ઊભા હોય છે દરવાજા ઉપર અને આમ બરોબર એ બંદૂક હોય. અને એટલા એકદમ જ આમ જેમ પૂતળું બનાવ્યું આમ આંખ આગી પાછી નહીં કરવાની. એને કોઈ માણસ ન જાય એના ઉપર જ એનું તાન કોઈ આવ્યો ગયો બોલ્યા કરે એમ નહીં. કહે છે એવી રીતે સ્વામી કે આપણે જાનપણું રાખીએ. જો જાનપણું ન રાખે ને કોઈ ચોર જાય અંદર બંગલામાં તો ડિસમિસ થઈ જાય. એવી રીતે સ્વામી કે આપણે પણ જાનપણું રાખવાનું કોઈ સત્સંગની અંદર કે આપણને કોઈ આમાં ખામી ના રહી જાય. એટલે જાનપણું જો આપણે જોગી મહારાજ કહેતા કે કૂતરાના ગોંડલના બાપુને ત્યાં પેલું ફરતું કૂતરું ગયું. બાપુએ કહ્યું કોણ આ બોલાવો, દરવાજે કોણ ઊભા છે? વિરમજી બાપુ હતા, બહુ ભક્ત હતા, સત્સંગીને બધું ના હતા. એટલે તરત બોલાવીને કહ્યું, બાપુ કહે છે 5 રૂપિયા ડન, 5 રૂપિયાનો પગાર અને 5 રૂપિયા ડન. એટલે કહેવાનું શું છે કે એટલું બધું સજાગ એને કહ્યું કે ભાઈ જો આવું જાનપણું ના હોય તો થઈ જાય. એમ આપણી અંદર પણ જો જાનપણું ન રાખીએ તો અભાવ આવી જાય, અવગુણ આવી જાય, દોષ આવી જાય, બીજાનું આમ છે તેમ છે, ખટપટ આ બધું પેસી જાય
તો પછી આપણે જે બધું કમાણી છે જતી રહે ને આપણો એ થઈ જાય. એટલે અખંડ જ્ઞાનપણારૂપ દરવાજે રહેવાનું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય બધા જે ગુણો છે એ આપણા ન જતા રહે, બીજા કુશક ન પેસી જાય, એ કાયમ માટે જ્ઞાનપણારૂપ દરવાજે રહેવું છે. અને વધવાને માટે પણ સ્વામી ગુણાત્મા સ્વામી કહ્યું કે શ્રદ્ધા, ખપ ને સમાગમ, આ 3 વસ્તુ આપણે જો હશે તો સત્સંગમાં વૃદ્ધિને પામશું. આપણો છેલ્લો જન્મ થઈ છે, પહેલી તો શ્રદ્ધા જોઈએ કે આપણે સત્સંગ મળ્યો છે. અને જે આવી રીતે આપણે ભગવાન શ્રીજી મહારાજ અને ગુણાત્મા સ્વામી, અક્ષર અને પુરુષોત્તમ એ સાચો છે, જોગી મહારાજ આપણા ગુરુ એ સાચા છે, એવી એક શ્રદ્ધા આપણા જોઈએ. અને શ્રદ્ધા, ખપ પાછો જોઈએ. ખપ જો ના હોય તો પણ ના થાય, શ્રદ્ધા હોય પણ ખપ ના હોય. કામ તો આપણે ગયા પણ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય એવું મનમાં ડગમગ રહે, તો પછી કંઈ કામ થાય નહીં. પણ એને એવી રીતના શ્રદ્ધા હોય ને તો પણ ખપ રાખવો પડે. ખપ જેમ સ્વામીએ કહ્યું, આપણે ભીમનાથના રાકા જેવું. ભીમનાથના રાકા 71 કાળ પડ્યો હતો, ત્યારે બધા બિચારાને ખાવા ના મળે, તે 50 અગાઉથી ત્યાં થોડું, કારણ કે ભીમનાથને ત્યાં ભાલના દેશ છે, ઘઉં પાકે, ઘઉંનો ધર્માદો ખૂબ આવે ને મોટા ગોડાઉન ભરી રાખે, એટલે ખુલ્લું કરીને લોકોને આપતા. પેલા લોકો આવે ત્યાં લીલકા નદી છે, લીલકા નદીમાં બધા પડ્યા આવીને, હજારો માણસો ત્યાં. અને અહીંયા થોલું બનાવીને, ઘઉંનું થોલું બનાવીને ડંકો પીરશે. હવે જે ડંકો લેવા જવાનું તો એ બારી છે થોડી નાની આવતી, ઉપર પગથિયાં ચડવાનું. આપનારા માણસો આપ્યા જ કરે, પેલા આવે ને આપ્યા કરે, પણ કેટલી વખત ભીડો થાય, ઉતાવળા થઈ જાય, એટલે બીજાને ધક્કો મારે તો પડે. પણ વળી પાછા જાય, 2-3 વખત પડે તો પણ જાય કે આટલું થોલું અહીંયા મળવાનું છે, આખી કંઈ જઈશું ત્યાં કશું મળવાનું, આટલું મળે છે. એક ખપ હતો તો એટલું થોલું મળતું. એમ સમય કે આપણે પણ આ જીવનું કલ્યાણ, મોક્ષ એ બીજે ક્યાંય નથી. જો કે મારા શાસ્ત્રી મારા ગુરુ મળ્યા છે, એમનાથી જ આપણને આ પ્રાપ્તિ થવાની છે, એવો ખપ જોઈએ. અને એવી આપણા જીવનમાં શ્રદ્ધા અને નિષ્ઠા જોઈએ તો થાય. તો સ્વામી કહે આવો જે સત્સંગ એ આપણે મળ્યા છે, તો આપણે શ્રદ્ધા ખપ રાખવાનું છે. અને એ રીતે આપણે બધાએ સત્સંગ કર્યો છે અને વધારે દ્રઢ થાય અને સર્વ પ્રકારે સુખ્યા થાય. આવો નવો ઉત્સાહ, આવો નવું બળ અને આવી નવી ભક્તિ અને મહિમા એ આપણા જીવમાં કાયમ દ્રઢ રહે. આપણો સત્સંગ હજુ રાજકોટનો વધતો જ રહે. જોગીબાની આજ્ઞા, ઈચ્છા અને સંકલ્પ છે તો થશે. માટે બધાએ એક રુચિ, એક સંત, એક વિચાર એ રાખીને આપણે આ પ્રમાણે બધા કરશો તો થઈ જશે. તો બધાને આજ સમાગમ થયો છે, એ માટે બહુ ધન્યવાદ છે. બધા ખૂબ તને મને ધને સુખિયા થાય અને ખૂબ ભગવાનના વિશે ભક્તિ થઈ જાય, એ માટે મહારાજને પ્રાર્થના છે. આપણે અત્યાર સુધી કથા વાર્તા સાંભળી છે, એટલે ભજન ભોજન થઈ ગયું છે, પણ ભોજન બાકી છે આજે. એટલે બધા હવે ત્યાં બધા પધારજો, આમંત્રણ તો આપ્યું છે તમને. એટલે ભજન તો થઈ ગયું અત્યાર સુધી. 5 દિવસ બહુ ભજન થયું, પણ હવે પાછું ભોજન તો જોઈએ ને, કારણ કે શરીર એ ના થાય. તો એ પણ આપણા લાભ વાત થઈ છે, તો બધાને મહારાજ સુખિયા રાખે એ જ પ્રાર્થના.